અભિમન્યુનો ચક્રાવો કડવું ત્રીજું। વૈશંપાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ચક્રાવનો મહિમાય। અર્જુનજી પાતાળે ગયો છે તાડુક દૈત્યને હણવા, પૃથ્વી વિશે દુર્યોધન તો વિચાર લાગ્યો કરવા। તંબુમાં જઈ દુર્યોધનને તેડ્યા મારથી યોદ્ધા, ગુરુ સહિત બેસાડીને કરવા લાગ્યો બોધ। ઓરે ગુરુજી આપણે યોદ્ધા દરવો, ફાવશે વળતા નર નહીં માટે કાલે આરંભ કરશું। લાગ ભલો છે શત્રુને હણવા માટે ખેલ બતાવો, દ્રોણ ગુરુ કહે તું મરે તો રણસ્તંભે નહીં આવો। અર્જુનને મેં વિશ્વાસ દીધો ત્યારે ગયો પાતાળ, માટે રણસ્તંભે યુદ્ધ ન કરું ધૃતરાષ્ટ્રના બાળ। તવ દુર્યોધન રડી પડ્યો આરંભ યુદ્ધમાં બાપ, તમોએ પ્રતિજ્ઞા કરી છે તે સૌ મુજને પાપ। દ્રોણ કહે ફાવે તેમ કહે પણ તે નહીં કરું બોધ, તે કરતા તારી મરજી હોય તો આરંભ કોઠા યુદ્ધ। દુર્યોધન કહે તે યુદ્ધ કેવું કહો માંડીને વાત, ગુરુ કહે કે વડવા માટે રચવા કોઠા સાત। પહેલો કોઠો પાષાણ કેરો લોહ વજ્રનો બીજો, મંત્ર વડે તે છે રચવાનો તાંબાનો કોઠો ત્રીજો। ચોથો કોઠો રૂપાનો રચવો પાંચમો કનક કેરો, છઠ્ઠો કરવો સપ્ત ધાતુનો સાતમો ગોબર કેરો। પહેલાને 100 બીજાને 200 ત્રીજાને 300 દ્વાર, ચોથે 400 પાંચમે 500 છઠ્ઠે 6 ગણા સાર। સાતમો કોઠો છાણ માટીનો તેને સાતમો દ્વાર, દ્વારે દ્વારે 10 યોદ્ધા સાતમે 7000। તે પ્રમાણે શિખર ધજા ચડાવ ચડતી હોય, મોખરે મારથી એક એક શોભે તૈયાર થાવ સૌ કોઈ। છત્રપતિ કહે ઓ મહારાજા ઠીક કર્યા મનસુબા, તમો જેને યાજ્ઞા કરો તે રહે કોઠે યોબા। દ્રોણ કહ્યું કે પેલે કોઠે બોખરે રહેવું મારે, બીજો કોઠો લોહ વજ્રનો રહેવું કૃપાચારે। એટલે બોલ્યા અશ્વત્થામા સાંભળો મારા તાત, ત્રીજે કોઠે હું રહેવાનો કબૂલ કરો વાત। દ્રોણ કહે તું રેજે બેઠા ચોથે રહો રાય કર્ણ, પાંચમે દુર્યોધન તું રેજે શત્રુનું મરણ। છઠ્ઠે કોઠે સલરાય રેજે સાતમે જય દથરાય, તવ સર્વ મળી કબૂલ કીધું રેવાનું કોઠામાય। પછી શકુની બાબો બોલ્યો ગુરુએ કીધો વિવેક, ઓ દુર્યોધન પાંડવ દળમાં પત્ર લખી દો એક। દુર્યોધને પત્ર લખ્યો કુવચ ને કુમતી, ઓરે પાંડવ યુદ્ધ વિના તો અમથી રહેવાતું નથી, પણ અર્જુન સાથે કોલ કીધો વળવું નહીં રણસ્તંભ, તે માટે અમે ઊભું કર્યું છે કોઠા યુદ્ધ આરંભ। તે કોઠામાં આવજો કાલે સવારે પરવારી, એમ લખીને 7 કોઠાની સર્વે બિના ગુજારી। પછી નીચે એમ લખ્યું છત્રપતિ રાજન, આવું ના હોય તો એમ લખજો નહે અમે ક્ષત્રિય તન। એવું લખજો કાં તો આવજો ખાશો નહીં ભૂલ થાપ,
બેમાંથી એક કરે નહીં તો બ્રહ્મહત્યાનું પાપ. એવો પત્ર લખી મોકલ્યો સેવક કેરી સાથ, પાંડવ સભા ભરી બેઠાલા ત્યાં દીધો ધર્મને હાથ. ધર્મે આપ્યો નિકુળજીને વાંચો મારા વીર, તે વેળા વન રમવા ગયેલા અભિમન્યુ રણધીર. ગયેલો ઘટોરગત તેની સાથે તે નવ જાણે વાત, નિકુળજીએ વાંચવા માંડ્યો સભા વિશે સાક્ષાત. ઓ કોઠા યુદ્ધની બીના વાંચી પડી પેટમાં ફાળ, વાજિંત્ર વાગતા બંધ કરાવ્યા યુધિષ્ઠિર ભોપાળ. શોકમાં પડ્યા સૌ સભાસદો બોલ્યા ધર્મરાય, ઓ ભીમવીરા આ યુદ્ધ કેરી કોણ જાણે વિદ્યાય. ભીમ કહે હું જાણતો નથી તૃષ્ટ તેવું યુદ્ધ માગે, શરીરનો કોઠો કે વાયુનો કોઠો કોઠો એનો લાગે. એટલે બોલ્યા દ્રુપદ રાજા સાંભળો ધર્મ સુમતિ, કોઠા યુદ્ધ છે કાને પણ હું શીખ્યો નથી. ગમે તે કોઈ જાણતું હશે વાત નથી જરા જૂઠી, 62 પાનનું બીડું બનાવો લે કોઈ સભામાં ઉઠી. તવ સહદેવે 62 પાનનું બીડું બનાવ્યું એક, ભરી સભામાં ફેરવ્યું કોઈ રાખો અમારો ઠેક. પણ કોઈએ બીડું નવ લીધું મૂકી દીધું સભામાંય, તંબુ વિશે સર્વ તારુણી રડવા લાગી ત્યાંય. ધર્મને જણજણ્યાવ્યા ભીમના નેત્રમાં નીર, એવે વનમાંથી રમીને આવ્યો અભિમન્યુ રણધીર. પોતાના વાજા સાંભળ્યા નહીં મનમાં થયો ઉદાસ, માયાવી વીર વિઘ્ન છે કાંઈ જય કરીએ તપાસ. એમ જાણી સભામણી પાસે રથેથી ઉતર્યા, આકુળ વ્યાકુળ થઈ ગયેલા શ્વાસ ભર્યા ઉતરી પરવર્યા. સર્વને ઉદાસીન દેખી માયાવી બેસી ગયો, આવકાર લેવા ભીમન્યુ સભામાં ઊભો થયો. તો પણ આવકાર એનો દીધો તાલાવેલી લાગી તનમાં, એટલે ઘણું ઓછું આવ્યો ભીમન્યુના મનમાં. પિતા મારો પાતાળ ગયો તે કોણ દે આવકાર, એવું વિચારતા ધર્મ સમજ્યા રિસાઈ જશે કુમાર. ભીમને કહ્યું ધર્મરાયે વીરાય ઊભા થાવો, રિસાડવો પેલો રિસાઈ જશે સમજાવી અહીં લાવો. આંસુ લૂંટો લૂછતો ભીમ ઉઠ્યો બોલ્યો મુખ વચન, આવેળા શું માન માગો છો પધારો મારા તન. તાતારો પાતાળ ગયો છે જોડે છે નંદ કિશોર, સોમણ દિવેલ દીવા વિના છે અંધારું ઘોર. દુર્યોધને પત્ર લખ્યો છે ચલાવી કુબુદ્ધ, હરણખોરે ઊભું કર્યું છે વડવાનું કોઠા યુદ્ધ. તે કોઈ જાણતું નથી તે માટે બીડું કીધું, ભરી સભામાં પડી રહ્યા છે કોઈ જને નવ લીધું. સાંભળીને અભિમન્યુ ચાલ્યો ખરવણ બાણનો ચૂક્યું, સભાની વચમાં બીડું પડેલું લઈને મુખમાં મૂક્યું. ભાગનું બીડું પોતે ખાધું 7મા ભાગનું જેહ, 6 ભાગનું બીડું પોતે ખાધું 7મા ભાગનું જેહ. સર્વ સભાને દેખાડીને ભૂમિએ મૂક્યું તેહ. તે પછી પોતે બોલ્યો મુજ જનેતાએ જણ્યો, તે સમય માતાના ઉદરમાં 6 કોઠા વિદા ભણ્યો. 7મા કોઠો કૃષ્ણ મામાએ ભણાવ્યો નથી મને, તે કોઠો ગમે તે રાખે માથે જો કોઈનાથી બને. એવું સાંભળી વૃકોદરે મનમાં કર્યો વિચાર, છાણ માટીનો ભાગવો કોઠો તેમાં શું લાગે વાર. એવું સમજીને ભીમ ઉઠ્યો મનમાં ધરી રીસ,
પાનનો કોટકો મોઢામાં મૂક્યો, સાતમો મારે શીશ. એટલે સર્વે સબા ખાઈને વગડાવ્યા નિશાન. બીડું ચાવતો તંબુમાં ગયો અર્જુનનો સંતાન. સુભદ્રા તો પૂછવા લાગી, ઓરે મારા સંતાન, કોઠે જવા બીડું કોણે લીધું? ગડગડિયા નિશાન. અભિમન્યુ કહે, માતા મારી શૂર તણું કામ કીધું. જો મુખ મારું રક્ત થયું છે, યુદ્ધ બીડું મેં લીધું. વલણ. બીડું લીધું મેં માવડી, યુદ્ધે જાવું કાલ. વદે વલ્લભ તે સાંભળી, માતા બની બેહાલ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો દ્વારિકાધીશ કી જય. કડવું ચોથું. વૈશંપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું ચક્રવનો મહિમાય. અભિમન્યુએ માતાને કહ્યું, રાતા બતાવ્યું વદન. તવ તંબુ પર કાગ બોલ્યા, માઠા થયા સુકન્ન. સુભદ્રાનું નેત્ર ફરક્યું, પડી પેટમાં ફાળ. યુદ્ધે તુજને જાવા ન દઉં, ઓરે મારા બાળ. આ ખેલ લડાવ્યો કોણે ચડાવ્યો, કરવાની મોટી માઠી. શું મારું ઘેર ગાલવા બેઠા, કહેતી સભામાં નાઠી. હૃદય ફાટે તેમ રડે છે, જરા નો રે છાની. સુભદ્રાની નહીં જોયેલી કોઈએ પગની પાની. તે નારીએ મર્યાદા મૂકી, ચાલી ઉગાડે શીશ. આસુડા છૂટે છાતી, કૂટે નાખે કારમી ચીસ. સભામાં આવી ક્રોધ ભરેલી, સર્વ થયા ઉદાસ. રક્તલોચનની રામા દેખી, ધર્મ પામ્યા ત્રાસ. એવામાં સુભદ્રા બોલી, ઠીક જ લડાવ્યો, ઠીક જ લાડ લડાવ્યો. દિયરને જેઠ ભેગા થઈને કુંવર મારાને ચડાવ્યો. એકનું એક છોકરું મારે પિતા ગયો પાતાળ. તેથી તમે મરાવી નાખ્યો, ક્યાં પેટનું છે બાળ. ધિક્કાર ધર્મ જેઠ તમને, સાના તમે સત્યવાદી. પારકા છોકરા લડાવી મારો, ભોગવો પોતે ગાદી. સહદેવ દિયર ધિક્કાર તમને, ફરો છોટીપડું ખોસી. કોઠા વિદ્યા શું જાણતા નથી, નામ ધર્યું સિદ્ધ જોશી. લંગોટી વાળી વન સીધાવો, શરીર ભસ્મે ચોળો. વિદ્યા તમારી નાસી ગઈ, તે પોથા પાણીમાં બોળો. નિકુળ દિયાર ધિક્કાર તમને, છૂટી પડી વરણાગી. છોકરું ચડાવી પોતે બેઠા, છેલાઈમાં લાઈ લીધી. ભીમસેન જેઠ ઓઢણી ઓઢો, આંખમાં જો મેસો. ખાઈ ખાલી દિલ વધાર્યું, થયા ભાદરવાની ભેંસો. ભીંકળ મુજે નવ કહેતી, હું છું જવાનો સાથે. મેં મારા ભાગનો લીધો છે, સાતમો કોઠો માથે. એટલે અતિ આકડી થઈને સુભદ્રા વળી વણ, મારા છોકરાને સમજાવો, નહીં તો કાઢીશ મારા પ્રાણો. સ્ત્રી હત્યા હું આપીશ, તમને નહીં પડવા દઉં સાંસો. એમ કઈ મસ્તકને કેસે, ગાલ્યો ગળામાં ફાંસો. ધર્મરાજા થરથર ધ્રુજા, સાંભળ બાઈ વચન. ધીરજ ધર તું નહીં જા યુદ્ધે, હું રોકું છું તન. એમ કહી અનુચર દોડાવ્યો, તેડાવ્યો અભિમાન. સભામાં બોલાવી ધર્મે કહ્યું, સાંભળ તું સંતાન. તારી માં બહુ કલેશ કરે છે, વિપરીત થઈ છે મતી. માટે કહું છું યુદ્ધે જવાનું, દીકરા તારે નથી. અભિમન્યુ કે વડીલ કાકા, બીડું મેં લીધું આપો. જો કાલે યુદ્ધે નહીં
જાવું તો બ્રહ્મ હત્યાનું પાપ. મારી માતાનું પેટ લાજે લાજે અર્જુન તાત, નારીનો સ્વભાવ હોય એવો છોને રડે મુજ માત. કોઈનું કયું નહીં માનવાનો માટે નહીં કહીશો હતી, ભરી સભામાં પાન છાવ્યું છે કોયલા ચાવ્યા નથી. એમ કહીને કુંવર નાઠો પોતાના તંબુએ જાય, સુભદ્રા કહે જેઠ મારા હવે વલી સીઠાય. એટલે સદેવ પ્રત્યે બોલ્યા પોતે ધર્મરાય, ત્રિકાળ ગાની વિદ્વાન જોશી બતાવો કાંઈ કો ઉપાય. સહદેવ કહે સાંભળો વીરા, જો ભાંગવું હોય દુઃખ, તો એ નારીને તેડાવો દેખાડો ઓતરાનું મુખ. ઓતરાનું એ મોઢું જોશે તો નહીં નીકળે ઘરની બહાર, માટે જેમ તેમ કરી તેડાવો ઓતરા એની નાર. ખાધેલું બીડું ગળી જવાનું નહીં લે યુદ્ધનું નામ, માટે બીજું બધું મૂકીને પહેલા કરો એ કામ. ધર્મ કહે સહદેવીરા તમે બતાવ્યું એમ, પણ 7 યોજન વૈરાટ નગરી તેથી આવી શકે કેમ. જતા આવતા 800 ગાઉ તેડાવી કેમ ફાવે, એક જ રાતમાં જનારો જઈને સી રીતે તેડી લાવે. સહદેવ કહે વડીલ વીરા સારું ગભરાવો, સાંઢ સપાટે જઈને આવે રાયકા લોક તેડાવો. એટલે આજ્ઞા ધર્મે કીધી ઉઠો મારા છડીદાર, તમે જાવો રાયકાને લાવો જરાય ન લાગે વાર. એટલે 10-20 દાસ ઉઠ્યા રાયકા શોધવા સાર, શોધતા હાથ આવ્યા પંકાતા રાયકા 4. રાજો ગાજો રૂપો રત્નો એવા 4ના નામ, તેમને તેડી સેવક આવ્યા જ્યાં છે સભાનો ઠામ. બહાર ઊભા રાખી સભામાં ગયો છડીદાર એક, ધર્મને કહ્યું 4 જણે આવ્યા લાવ્યા કઈ વિવેક. એટલે બોલ્યા ધર્મરાજા સાંભળો મારા દાસ, વારા ફરતી 11 જણાને મોકલો મારી પાસ. તવ છડીદાર બાઈ ગયો રાયકા ઊભા જ્યાંયો, તેમાંથી રાજા રાયકાને કહ્યું જાતું સભાની માય. વલણ જાતું સભામાં રાયકા તેડે છે રાજમ, વ્યાસ વલ્લભ વાણી વધે સુણતો સોતા જન્ન સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 5મું. વૈશંપાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ચક્રાવનો મહિમાય. રાજા રાયકાને આજ્ઞા આપી જાતું સભામાં સાર, તવ હરખીને ગયો સભામાં 96 ના લાગી વાર. ધર્મના સન્મુખ આવી ઊભો પેલો કર્યો જુહાર, મુજ સરખું કઈ કામ બતાવો રાજાજી હું તૈયાર. ધર્મ કહે રાજા રાયકા વૈરાટ નગરે જાઓ, અભિમન્યુની નારીને તેડી કહો ભાઈ તમે ક્યારે આવો. એટલે રાજા રાયકો બોલ્યો હું અત્યારે જાઉં, ઓતરા રાણીને તેડી કાલે સાંજે આવું. સુભદ્રા કહે એ નહીં કામનો કાઢી મૂકો બાર, એટલે છડીદારોએ કાઢ્યો 96 ના લાગી વાર. એટલે આવ્યો કાજો રાયકો એણે કર્યા પ્રણામ, હું હે રાજાજી હું રે પડ્યું છે કામ. ધર્મ કહે રાયકા વૈરાટ નગરે જાઓ, ઓતરા રાણીને તેડીને ભાઈ કહો તમે ક્યારે આવો. એટલે કાજો રાયકો બોલ્યો હું અત્યારે જાઉં,
ઓતરા વહુને તેડીને કાલે ત્રીજા પોરે આવું. સુભદ્રા કે નહીં કામનો કાઢી મૂકો બાર. તવ છડીદારે ઝાલ્યું પાગોઠ્યું ઢપ્પા માર્યા બેચાર. એટલે આવ્યો રૂપો રાયકો એણે કર્યા જુહાર. મુજ હરખું કઈ કામ બતાવો હું કરવા તૈયાર. ધર્મ કે રૂપા રાયકા વૈરાટ નગરી જાવો. આપણી ઓતરા વહુને તેડી કહો ભાઈ તમે ક્યારે આવો. એટલે રૂપો રાયકો બોલ્યો હાંડ લઈ હું જાવું. તમારી ઓતરા વહુને તેડી કાલે મધ્યાહે આવું. સુભદ્રા કે મધ્યા સુધી કેમ રહે કુમાર. મારા રડિયાને ધક્કો મારી કાઢી મૂકો બાર. તવ છડીદારે બહાર કાઢ્યો જુએ સભાનો સાથ. એટલે આવ્યો રત્નો રાયકો હુકો ગયો છે હાથ. હાથમાં સોનાના સાંકડા છે બંડીલ બાંધ્યું શીશ. આંખ તણાતી મૂછ મરડતો આવ્યો ધોળે દિવસ. ધર્મ સન્મુખ જઈને યુબો પેલા કર્યા પ્રણામ. હું હે રાજાજી હું રે પડ્યું છે કામ. ધર્મ રત્ના રાયકા વૈરાટ નગરે જાવો. ઓતરા વહુને તેડીને બાઈ કહો તમે ક્યારે આવો. રત્નો રાયકો એમ બોલ્યો હું અત્યારે જાઉં. ઓતરા વહુને તેડીને કાલે પોર દિવસમાં આવું. પવન ગમની હાંડ છે મારે કઠે ગુગરમાળ. હુલારી આકાશ ચડે ને પાણી પીવે પાતાળ. સુભદ્રા કહે પોર લગી તો કરીશ કુંવરને વારો. જો વીરા વાયદો જૂઠો ન પડે આ લે મોતીનો હાર. ક્યાં છે તારી પવન ગમની બોલ્યામાં પડશે ફેર. હવે દિવસ રહ્યો નથી સૂરજ બેસે મેર. એટલે બોલ્યો રત્નો રાયકો ઘેર જઈને આવું. પત્ર લખીને તૈયાર કરો એટલી વારમાં આવું. પર દિવસનું સાટું કર્યું છે તે દી લાવું તમ ઠામ. સૂર્યો ઉદય પેલો આવું તો રત્નો રાયકો મુજ નામ. એવું સાંભળી સુભદ્રાને વળ્યો મનમાં રામ. સૂર્યોના ઉદય પેલાવે અપાવું 10-20 ગામ. એટલે ચાલ્યો રત્નો રાયકો ગયો પોતાની ઘેર. સડે ખડી સરખી સાંધ છોડી આવ્યો આનંદ ભેર. શરીરે લાંબીને ઊંચી હાડકાનો માળો. સુભદ્રા કયા સાંડ લઈ સૂતું જાવા વાળો. રાયકો કહે તું ધીરજ તરજે ઓરે મારી બેન. એ સાંડ સરખી ન મળે બીજી નહીં જવું દવાયન. ધર્મરાય પત્ર લખાવ્યો બીના લખી તે માયો. ઓ ઓતરા વહુ કોગળો જળનો આવીને કરજો આયો. એમ લખાવીને સહી કીધી ધર્મને વૈરાટરાયે. રત્નાને કરપત્ર જય આપી કહ્યું કે થા વિદાય. એવે દિન મણી મેર બેઠો સાંડે થયો સવાર. આવી સવેલું કઈને હંકારી વાયુ વેગે તેવાર. સૂર સપાટે જાય ઝપાટે લાંબી છલાંગ ભરતી. પવન ગમની પવન પેરે ભૂમિનું ગમન કરતી. વૈરાટનગરમાં ઓતરા કુંવરી સુદક્ષણા એની માત. મેલ વિશે શયન કર્યું છે પહેલ્યા ચોગડિયાની રાત. તે સમયે ઓતરાને સ્વપ્ન આવ્યું ઝબકીને એ જાગી. સુદક્ષાને બાજી પડી રહીને કેવા લાગી. વલણ જપકી જાગી કુંવરી કરતી આશુપાત. વડે વલ્લભ શ્રોતા સુણો કહે સપનની વાત. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું છઠ્ઠું.
ઓમાં પેલા ચોગડિયાની રાત રે સપનું લાગ્યું મારી માત રે મને અઘોર સપનું આવ્યું રે હો રે ઓ માહુને મારો નાથ રે દેવું નીકળ્યા સાથ રે એવું વન નહોતું જોયું કદી રે જાતા જાતા આવી એક નદી રે મને અઘોર સપનું આવ્યું રે ઓ રે અમે નદીના નીરમાં પેઠા રે નર નારી નૌકામાં બેઠા રે અડધી નદીએ ગયા પાપ જાગ્યું રે ઊંડા જળમાં એ નાવ ભાંગ્યું રે તેથી તણાયો મુજબર ઠાર રે હું તો તરીને નીકળી બાર રે જળમાં બુડી ગયો મુજ નાથ રે મારું હે વાતણ ન રહ્યું હાથ રે મને અઘોર સપનું આવ્યું રે હો રે મને એવા સપના આવ્યા રે માએ કહ્યું દીકરી રે છાની રે તારી રક્ષા કરે માં ભવાની રે ધાર્યું સ્વપ્ન સમુદ્ર બેટ રે પડજો ગોંજારી રાંડને પેટ રે તારું સપન શું કે લાકડે રે હો રે વલણ એમ કહી શયન કરાવ્યું બીજું ચોગડિયું થાય વધે વલ્લભ રડીને કહ્યું સાંભળ તું મુજ માય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભવાની માત કી જય